અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધને લઈ અનેક ઉદ્યોગોને મોટી અસર થવા ગઈ છે, જેમાં વાત કરીએ ફાર્મા ઉદ્યોગમાં છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં કાચા માલ સપ્લાયમાં ખાડી દેશોમાં કોઈ રોલ નથી, પરંતુ હાલમાં યુદ્ધ બે રીતે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટને એકમોને અસર કરી રહ્યું છે. અહીં તૈયાર થઈ રહેલા ફાર્મા ગુડ્સ શિપિંગમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કન્ટેનરથી ટ્રાન્સપોર્ટેશન રેટ $2,000 થી $3,000 વધી ગયા છે, કારણ કે યુદ્ધને લઈ ઓઇલની કિંમતો વધી છે. દરિયામાં થઈને કન્ટેનર પસાર થાય છે, એટલે ડેમેજનું જોખમ પણ રહેલું છે, જેથી ગ્રાહકો સાથે રેટ ફિક્સ કર્યા બાદ સમયસર ડિલિવરી ન થઈ શકે, જેના કારણે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પર પણ મોટી અસરો વર્તાઈ રહી છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગનો કાચો માલ ચીનથી આવતો હોય છે, જેની પણ અછત જોવા મળી રહી છે. ઉપરાંત પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલના ભાવ વધતા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં ખર્ચો પણ વધ્યો છે. હાલમાં જહાજોની અવરજવર ખોરવાતા તૈયાર દવાઓ બંદરો પર અટવાઈ ગઈ છે અને એક્સપોર્ટ લગભગ બંધ જ થયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જો આ યુદ્ધ હજુ પણ લંબાશે તો આવનારા સમયમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ સિરામિક ઉદ્યોગના જેમ જ બંધ કરવાનો વારો આવી શકે તેવી વાત ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના લોકો કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ પ્રજાપતિ. નરેન્દ્રભાઈ, શું કહેશો આ યુદ્ધની સ્થિતિને લઈને? હાલમાં આયાત અને નિકાસમાં શું જે તકલીફો હાલમાં જોવા મળી રહી છે ફાર્માસ્યુટિકલ? અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિમાં જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની ખૂબ જ અસર આપણા ફાર્મા ઉદ્યોગ ઉપર પડે એવી છે. કારણ કે જે ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે જે પાયાનું મૂળભૂત મટીરિયલ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ જે વપરાય એ બહારના દેશોમાંથી મોટાભાગે ચાઇનામાંથી આવે છે, અને ચાઇનામાંથી અત્યારે જે પુરવઠો ચાલી રહ્યો છે તે એના લોજિસ્ટિકના ભાવ પણ ડબલ થઈ ગયા છે, તેમજ સપ્લાય ચેન પણ અત્યારે અટકી ગઈ છે. બીજું કે અત્યારે આપણા દેશ ઇન્ડિયામાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટા પ્રમાણમાં છે અને લગભગ મોટાભાગના દેશોમાં એક્સપોર્ટ કરે છે. લગભગ 2500 થી 5000 કરોડનો આપણો એક્સપોર્ટ ફાર્મા ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ કરે છે. એ એક્સપોર્ટ અત્યારે લગભગ 0% થઈ ગયો છે. કારણ જે યુરોપિયન કન્ટ્રી છે, ઇરાકિયન કન્ટ્રી છે, બધી કન્ટ્રીમાં અત્યારે એક્સપોર્ટ લોજિસ્ટિકના ભાવ ડબલ થઈ ગયા છે, ચેન બધી અટકી ગઈ છે. બીજું જે ક્રૂડના ભાવ વધ્યા છે એના લીધે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ મોટાભાગે ઇન્ડસ્ટ્રી ગેસથી ચાલે છે, મોટાભાગના મશીનો પણ ગેસ આધારિત ચાલે છે, તો એના લીધે ભાવ પણ વધી ગયા છે. તો મોંઘવારી પણ વધવાની પ્રબળ શક્યતા રહેલી છે. તે જે ફાર્મા ઉદ્યોગ માટે આપણા માટે બહુ ગંભીર પરિસ્થિતિ સર્જાય એવી આપણી ઇન્ડિયાની અત્યારે પરિસ્થિતિ છે. ખાસ કરીને યુદ્ધ જો લંબાયું તો શું પરિસ્થિતિ? યુદ્ધ જો લંબાશે તો મોટાભાગે એક તો પેટ્રોલની જે તંગીના લીધે મોટાભાગના ઉદ્યોગો આપણે જોયું કે 2-3 દિવસથી સિરામિક ઉદ્યોગ પણ લગભગ બધા બંધ થવા માંડે છે, બધા યુનિટો બંધ થવા માંડે છે. એમ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પણ જે મેઇન મટીરિયલ આવતું બંધ થઈ જાય તો એ આપણા માટે બહુ મોટી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને ફાર્મા ઉદ્યોગ બંધ થઈ જાય એવી શક્યતા છે, અને જેના લીધે લાખો લોકો બેકાર બની જાય એવી શક્યતા છે.